હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આ ગોલ્ડી છે ને 4 વાગે ને એટલે મને ઉઠાડવા આવે. ઊભી થા, ઉઠો, હવાર થઈ ગયું એમ કે. ઉઠો, હવાર થઈ ગયું, હાલો એને છે ને જાઓ. હા એટલે કે બપોર થઈ ગયું ને આજે આને મેં નવરાવ્યો અસલ મજાનો. તો જોઈ લ્યો કેમ જો કબૂતર આવ્યા. કબૂતરનો દુશ્મન છે. જો ભાઈ કબૂતર ને બિસાડાને બેહવા નથી દેતા. જોઈ લો જોઈ. જો અહીંયા આવીને ઊભું જોઈએ થોડીક વાર. તો બહાર ગાયોનું જોવું જોઈએ, નિરીક્ષણ કરવું જોઈએ બધું થોડું થોડું. હાલો હવે ગુડ્ડુ, હાલો હાલો હાલો. મારા કપડાં થોડા સૂકવવાના છે. આજે તો બહુ કામ હતું. હજે કાંઈ ન થાવે ન્યા, હવે કાંઈ ન થામાય. હાલ ઓહો અહીંયા પેલા વાહ જરાક હેરખું કરી લઉં રૂમ. હાય એવરીવન, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજ ગુરુવાર છે. મેં નાનકડો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કર્યો હતો મારા ટેડી બિયરથી. તો હું છે ને અત્યારે બસ ઉઠી જ છું. આજે મારો ઉપવાસ છે. અને આજે મારે બહુ જ કામ હતું જેમ કે હતાઈ ગયો, બેહી ગયો ત્યાં. મારે છે ને હવે બસ થોડું ફ્રેન્ડ્સ અહીંયા પણ જો મેં સોફા કવર ને બધું કાઢી નાખ્યું છે. મારે કરવાના છે અત્યારે સોફા કવર ને એવું બધું ધોવાનું છે. તો એ કામ હાલે છે. અને કબીરભાઈ છે ને એનું કંઈક પાર્સલ આવ્યું ને તો એ કહે કે મમ્મી તું બતાય. તો કબીરને આજે તો ક્રિસમસની રજા છે, ટ્યુશનમાં છે. અને કબીરભાઈએ મંગાવ્યું છે એનું ડુ નોટ બેન્ડ. શું લખેલું છે? મોડવાનું નહીં. અચ્છા હા, એ તો ભૂલી ગઈ. હાલ ન્યા જ કર. પણ આને પેજ તો જો હે ને. હે પેજ તો આમ કેજ ક્યાં ને મોડવાનું નહીં. તો ઓલરેડી મોડેલું તો આવ્યું છે. કેસ ઠોકી દે. હવે ઈ 200-300 ની વસ્તુ છે. લાગે નહીં હો ચાકુડી. આમ રે ખરું જે હંમેશા આગળ જ રહી છે બધી વસ્તુ જોવામાં, કે મમ્મી શું, પપ્પા શું, કબીર શું, બધું એને જોવું જોઈએ. નાયા પછી એકદમ ફ્લફી થઈ જાય ગોલ્ડીડો. ગોલ્ડીડા શું છે? લાઈવ હું ખોલ દઉં. તો ફ્રેન્ડ્સ અધૂરું કામ હો, ઠીક છે, કેમ કે અડધું મેં ખોલી દીધું છે ને. અને એની છે ને ઉપરના રૂમ માટે થઈને એનું બધું શું કહેવાય આ ડીમોન સ્લેયર. હા, ડીમોન સ્લેયરનું એની પોસ્ટર મંગાવ્યું. ક્યાં રાખ? હજી આ હે ને 3 ભાગ છે. યા બે આમ ફોલ્ડેડ છે. એટલે ખાલી આમ ઓલું શું કહેવાય આમ ઓલામાં છે કે ખાલી પોસ્ટર ટાઈપ જ છે? મેં એમાં ખાલી જોયું તું પોસ્ટર લખેલ હતું. અચ્છા, કબીર માને નહીં મારી વાત. અને પછી આવું મંગાવ્યા. નથી માનતો. યસ, તારાથી જ પરમિશન લે. પણ પછી તું બહુ જીદ કર તો મારે શું કરવું બેટા? હા, ડીમન સ્લેયર એ છે ને એક સિરીઝ છે, હોટસ્ટારમાં આવે છે. કબીરે મોસ્ટલી પૂરી જ કરી નાખી છે. કેટલા છે? 3 છે ને? હા, 3 ભાગ. ભગવાન, આ 3 ખાલી આવી રીતે રાખતો હરખામ. એક સેકન્ડ આ પેલો 300 રૂપિયાના છે. 100 રૂપિયાનું છે. જો તો એક 0 આ ઝેનિથ આયા વિંદર ખાડો. આયા વિંદર ખાડો. આ ઝેનિથ ઇનોસ્કે નેઝુકો રેન્ગોકુ નહીં. આ વચમાં ક્યાંક તો હશે. ઈ ઓલામાંથી આપણે જેમાં આપણે મંગાવ્યું હતું ને એમાંથી ફોટો. આયા હશે. હા. આયા છે. આ વચમાં છે. આયા છે. અહીં પછી હું તને મસ્ત લગાડ દે. અત્યારે હું મારું કામ પતાવું. ઓકે? તો અત્યારે આવું કબીરભાઈ મને કહીશ કે મમ્મી મને લગાડી દે ફર્સ્ટ. અને કબીરનો હવે છે ને આ રૂમ થોડોક મેકઓવર કરવાનો છે. તો એના માટે છે ને એક સ્ટડી ટેબલ મંગાવવાનું છે. પછી કાંઈ નાનકડો એના માટે નાઇટ લેમ્પ જોઈ લેજો. વચ્ચે છે એકદમ થોડુંક આ બાજુ રાખ. ઓલી બાજુ થોડુંક ઊંચું. બસ અહીંયા. પાકું ને? ના નથી, આમ થોડુંક ટિલ્ટ છે. આમ થોડુંક આમ નીચેથી ટિલ્ટ કર. બસ હા. હવે પ્રોમિસ કર્યું છે તારું આ મહિનામાં હું તારો સરસ રૂમ કરી દે. આ બધું કાઢી નાખવાનું થશે. આ મહિનાનો ઓલો મહિનો નું થઈ જાય. ના થઈ ગયું. યસ, લુકિંગ બ્યુટીફુલ. નાઝુકો.
આ ઇનોક્સ કે બરોબર. તો આ લગાડાઈ ગયું કબીરભાઈનું ડેમન સ્લેયર. ઓકે ડેમન સ્લેયર. ડીમન એ ગીમન. હેલો હવે હું બરાબર ના. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હું જો મસ્ત તૈયાર થઈ ગઈ. મારે ખાલી વાળ ઓળાવવાના બાકી છે. તો વાળ જોઈ લ્યો મારે કેવા મસ્ત વધારવાનું કરું છું. મસ્ત મસ્ત લાંબા થઈ જાય ને હવે વાળ આ વખતે એકદમ ફૂલ કમરથી નીચે. એટલે મને આવો ક્રેઝ ઉપડ્યો છે કે મારે એકદમ સરસ લોંગ હેર કરવા જ. અને પછી હેર કટ કરાવવાનું હવે બંધ કરી દીધું છે. એટલે અત્યારે 6 વાગ્યા જ મારે ફૂલ ડે મારે એટલું કામ હતું ને કે હું તમને શું કહું. અત્યારે હું 6 વાગ્યા ફ્રી થઈ. હવે મારે કરવાની છે પૂજા ગુરુવારની. આજે દર ગુરુવાર હું રહું છું. અને ક્યારેક એવું મંથનું હોય તો મારાથી ના રહેવાય, પણ હું જેમ બને એમ રહેવાનું કોશિશ કરું જ. તો અત્યારે છે ને મારે કરવાનું છે પૂજા. તો બસ હું પાછી નાહી આવી એટલે કે વાળ ધોયા હતા સવારે મેં. અને અત્યારે મેં પાછું બધું કામ બામ કર્યું ને તો અત્યારે ખાલી જસ્ટ થોડુંક પાણી રેડીને આવી ગઈ. મારે પૂજા કરવી હતી એટલે. તો ગામમાં જવાનું કબીર કહે છે ને મારે પણ છે ને અડદિયાને લાડવાને એવું બધું બનાવવું છે. તો એ બધું ઘી ગોળ, અડદિયાનો લોટ, ગુંદર તો હિન્દીમાં બોલે નહીં. હા ગુંદ, પછી ડ્રાયફ્રૂટ્સ તો છે પણ એના માટે થોડોક અડદિયાનો મસાલો અને સમથિંગ બધું લેવાનું છે. જેમ કે તો હવે કબીરભાઈ રમવા જતો રહ્યો છે ક્યારનો કહેતો હતો. બોર થતો હતો. આજે કોઈ સોસાયટીમાં છોકરાઓને હતા નહીં તો કે મમ્મી આપણે હાલ ગામમાં જઈએ ને એને કાલે પિકનિક છે. તો બસ હું એના માટે થઈને તો હું પહેલાં પૂજા કરી લઉં. અને જો ગામમાં જવાનું થશે ને તો હું તમને બતાવી દઈશ. ફ્રેન્ડ્સ જોઈ લો હું અત્યારે અહીંયા છે ને બનાવું જ ઘઉંના લોટનો શીરો પ્રસાદમાં ધરવા માટે થઈને. નહીંતર તો હું શ્રીફળ કાં કંઈક સ્વીટ કાં મંગાવી લઉં તો એ પ્રસાદમાં ધરી દઉં છું. પણ આજે હું બનાવી લઉં ઘરે. એવાને પ્રસાદી ખવાય ખરી જયેશ ને કબીરને. તે માટે થઈને હું દાળ ભાતે મૂકી દઉં રાતના ખાવા માટે. તો આ સરસ શેકાઈ જાય ને પછી તમને બતાવું કેવું બને છે. આમાં છે ને મેં હવે ઘી ને ગોળ નાખી દીધો છે. અને ઘી છે ને આ મેં ઘરે બનાવ્યું હતું મલાઈનું, એ જ છે. તો આને છે ને આમાં પછી થોડુંક આપણે નાખવાનું રહેશે દૂધ. એટલે છે ને આ આપણી જે અત્યારે હું બનાવું છું ને લાપસી સોફ્ટ બને એટલે. તો આટલો લોટ મેં શેકી લીધો, સરસ બ્રાઉન થઈ ગયો. હવે આને થોડુંક પાયો આવી જાય ને પછી આમાં નાખી દેવાનું છે આપણે થોડુંક દૂધ. સરસ મજાનો ગોળ ઉકળી ગયો છે. હવે એમાં હું થોડુંક નાખી દઉં દૂધ. અને હવે હું આ શેકેલો લોટ નાખી દઉં. અમે બીજું કાંઈ નથી નાખ્યું, નથી ડ્રાયફ્રૂટ્સ નાખ્યું કે કાંઈ નહીં. આ સરસ મજાનું. હવે આને હું થોડીક વાર છે ને ઠંડુ પાડવા રાખી દઉં. પછી હું આને સરસ સર્વ કરું. ફ્રેન્ડ્સ જો હવે મેં આમાં કાઢી લીધું જ. અને મેં આમાં છે ને ખાલી કિસમિસ અને કાજુથી ગાર્નિશ કરી નાખીને થોડુંક ઘી મને વધારે લાગતું તો મેં કાઢી લીધું છે. અને હવે આને થોડી વાર ઠંડુ પડવા દે. કેમ કે આ જે ટીન છે ને એ નથી અડાતું, એટલું ગરમ થઈ ગયું છે. તો હવે એ થઈ જાય ને પછી થોડુંક ઠંડુ થઈ જાય, સેટ થઈ જાય, તેને બતાવું હું તમને. અને કેવું છે ભગવાન આલો પ્રસાદી ધર દો ને પૂજા કરો પછી મળીએ. ફ્રેન્ડ્સ અત્યારે છે ને હું અહીંયા બનાવું છું. કાલે કબીરની પિકનિક છે તો એને લઈ જવા માટે થઈને બાજરાના લોટના ઢેબરા. તો આમાં છે ને પાણી ન નખાય, દહીંમાં અને ગોળે નખાય. મસ્ત છે ને એક સરસ મજાનો લોટ તૈયાર કરવાનો હોય. તો આને હું છે ને અત્યારે છે ને બાફીને રાખી દઉં ને તો સવારે મારે ખાલી વઘારવાના જ રહી. કેમ કે સવારે બાફવાને બહુ વાર લાગે અને ઠંડા પડી જાય પછી સરસના કટ થાય. એટલે અત્યારે કરીને રાખી દઉં છું. મારા હાથમાં કાપા પડ્યા ને મને બહુ બળે છે. તો હું હાલો પહેલાં કરી લઉં દેન બતાવું તમને. તો આ થઈ ગયા ફ્રેન્ડ્સ મુઠિયા. હવે આને છે ને મારે મૂકવાના છે બાફવા માટે થઈને. હા થોડુંક વધારે મોટું થઈ ગયું, થોડુંક નાનું થઈ ગયું, એવી રીતે હાલે જ. પણ મારા હાથ બળે છે, મને આમાં લાગ્યું છે ને એટલે. પણ થઈ ગયા. હાથમાં એટલો ભડકો બોલી ગયો વાત પૂછોમાં. તો અહીંયા મેં છે ને ફ્રેન્ડ્સ ઢોકળા વઘાર નહીં ખાસ કબીર હાટું થોડાક મૂકી દીધા. એને કાલે સવાર કરી દે ને આ થોડાક જયેશ હાટું કરી દીધા. અહીંયા બની ગઈ દાળ ને ભાત. ઢોકળા ગોલ્ડી વાહે ફરીશ.
હું ખાવું છે તારે દહીં ભાત ખાવું ને હમણાં દઉં હો ચા હાલો તો જયેશ નાઈ લઈને પછી ખાવા બેસી અમે કબીર હાટું ગેમ લેવા લે ગેમ ક્યાં ગઈ હું ત્યાં લઈને આવી બતાડવા હાટું બતાય આમાંથી જલ્દી તો મને નથી આવડતી જયેશ તો હું શું કરું હેલ તો બધાય એ જે અમદાવાદ રહેતા ત્યાં એ ટાઈમે મેં શીખી ત્યાં કેવી મજા આવતી હતી રમવાની હેલ ખરા એટલે ખોવાઈ ગઈ મને શીખાડે છે ને હા જો કાલે કબીરભાઈ પિકનિકમાં જાય ને એને પપ્પા લઈ બસ ગેમ અહીંયા ખબર નહીં કેટલી ગેમો રમશે ભેરા બેહીને હું તો કમલેશ મેડમને કહે કે થોડોક પિકનિકનો વિડીયો બનાવીને મોકલાવે હાલો નાઈ લ્યો પછી આપણે ખાઈએ જો શું નાઈ લ્યો ફ્રેન્ડ્સ આજ છે ને બીજો દિવસ છે મેં પછી કાલે જમી કરીને કાંઈ વિડીયો બનાવ્યો નહોતો તો અત્યારે હું મારો વિડીયો પાછો ચાલુ કરું છું વ્લોગ ચાલુ કરું છું એટલે કે આજે કબીરભાઈ ગયો છે પિકનિકમાં એટલે કુછડી ખીમસભાઈ તો એ બસ હમણાં આવતો હોય છે જયેશ જમવા આવશે હમણાં જયેશ ટિફિન નથી લઈ જતા કેમ કે એને એટલે બપોરે એ કે હું જમીને થોડીક વાર આરામ કરીશ ઈબાને તો એ આવે પછી 3-3:30 વાગે જાય 4 વાગે જવું હોય તો જાય નહીં તો પછી ઘરે હોય તો અત્યારે મારે છે ને રોટલા બનાવવાના છે આજ મેં મસ્ત રીંગણાનો ઓળો બનાવ્યો છે પછી મારા માટે મસ્ત તુરિયાનું શાક બનાવ્યું છે તો હમણાં કબીર આવી જાય કબીરને મેં કાલે ઢોકળા બનાવી દીધા હતા ભાઈ અત્યારે સવાર મસ્ત પાછા એને વઘારી દીધા હતા પછી ફરાળી ચેવડો હતો જે એને બહુ જ ભાવે છે અને ગોલ્ડી માટે તો બપોરે દહીં જ હોય છે તો એના માટે દહીં છે તો એ દહીં ખાઈ લેશે ને રાતે એને પછી રોટલી જોઈએ ખીચડી જોઈએ બાજરાનો રોટલો જોઈએ ના બેટા ના મેં હમણાં જ સાફ કર્યા દીકુ ગોલ્ડી મેં હમણાં જ સાફ કર્યા તારા વાળ સોફામાં વળી ચોટી જાય બેટા જો આમ જો અહીં જો હેલો કેમેરામાં તો એને હવે ખબર પડે ફોનમાં કે મમ્મી વિડીયો બનાવે છે કે હું કરે છે એ બધું એને ખબર પડી જાય ચાલો કબીર આવે ને એ પહેલાં હું ફટાફટ રોટલા બનાવી નાખું હું થાકી ગયા છે મેં બહુ કામ કરી નાખ્યું ભગવાન ચાલો મળીએ पिकनिक बॉय आ गया पिकनिक करके आ गया देखो 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 मेरा नाम है हबीबी वल्ला हबीबी कब तो दुबई केवी रही तारी पिकनिक ला हला विस्ता हाँ ला हला विस्ता वो क्या होता गोल्डन आवता भेरो पानी कोनिचिवा अरे भाई पानी पीने दो तो फ्रेंड्स आज जो आई थी कबीर भाई आमा तोफान करे ने आई थी कबीर भाई હું અહીં જો બનાવું છું રોટલા 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 રીંગણાના ઓળામાં ખાવા છે રોટલા કબીરનો ફેવરિટ છે રીંગણાનો હારો પેલો રોટલો છે ને એ હું ગોલ્ડી માટે બનાવું તો થોડોક જાડો બનાવું અસ્સલામ વાલેકુમ એ અને પછી સાંજે શીતલબેનને લગ્ન હતા એના કોઈ સગાના તો એ કે આપણે ચણિયા ચોલી જોવા જાય તો હું આવી ગઈ હતી અમારી બાજુની સોસાયટીમાં મારી ફ્રેન્ડ એ થાય ને અમારા સંબંધી પણ છે તો એના ઘરે આવી ગઈ એમ ચણિયા ચોલીને જોવા માટે થઈને અને આમને આખો બધો સ્ટોક કાઢી નાખવાનો છે હવે આ બધું વેચી જ નાખવાનો છે તો એના માટે થઈને ભાડે જ લેવાની હતી પણ હું તો તમને કહું છું કે આ બધું એમને વેચવાનું પણ છે કોઈને લેવી હોય તો કહેજો તો અત્યારે અહીંયા જો અમે ચણિયા ચોલી જોઈએ સરસ મસ્ત મસ્ત હતી એક હેલો ગાઈઝ તો જો અત્યારે હું છે ને આવી ઘેરે મેં તમને હમણાં થોડી ક્લિપ મૂકી હતી ને અહીંયા બાજુમાં સોસાયટીમાં ચણિયા ચોરીનું ને એવું બધું છે તો હું જોવા ગયા હતા એમાં બાજુવાળા છે ને એને લેવી હતી ભાડે તો કે આપણે જઈએ જોવા અને એને એ બધું આખો સ્ટોક કાઢવાનો છે વેચવા માટે થઈને હા એ હા તો હું બસ જો ઘેરે આવીને બધું કપડાં વાળી લઉં તો છે ને ફ્રેન્ડ્સ હવે હું બધી કપડાં ને બધું વારું ચોરું છું અને ગઈ પૂરો કરીએ લાઈક કરો શેર કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય.